અને હવે વાત કરીએ બનાસકાંઠાની કે જ્યાં લારી ધારકોથી લઈને ઢાબા સંચાલકોને મુશ્કેલીઓ પડી। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિની અસર હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત ઊભી થઈ છે। ખાસ કરીને નાના વેપારીઓ, નાસ્તાની લારીઓ અને રેકડી ધારકો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે, જેથી ઢાબા સંચાલકોથી લઈને લારી ધારકોએ હવે ચૂલાનો સહારો લીધો છે। હાલ કેટલાય નાસ્તાની લારી ચલાવતા લોકો પોતાનો ધંધો બંધ કરવા મજબૂર થયા છે, તો કેટલાક ચૂલા પર પોતાનું કામ ચલાવી રહ્યા છે। કોમર્શિયલ બાટલા હાલની તારીખમાં કોઈ જગ્યાએ મળતા નહીં અને જો મળે છે બ્લેકમાં મળે છે। એના કારણે અત્યારે રોજગારી ધંધા ઠપ થવાના એ થોડું થઈ જાય પૂરેપૂરા, બરાબર। અને આવું આવું ચાલશે તો ક્યાર સુધી ગ્રાહકોને તકલીફ પડશે, અમને પણ તકલીફ પડશે। બધે કિટલીઓના ચાની કિટલીઓ છે, પછી જો જમવાનું હોય ત્યાં આગળ બહુ તકલીફ પડી રહી છે। એટલે એના હિસાબથી હવે હોટલો બંધ કરવાનો વારો આવી ચૂક્યો છે। તો બીજી તરફ નાસ્તો કરવા આવતા ગ્રાહકોનો દાવો છે કે પહેલા નાસ્તો ફટાફટ મળી જતો હતો, પરંતુ હવે સમય ખૂબ જ લેશે, કેમ કે લારી ધારકો ચૂલા પર નાસ્તો બનાવે છે। આજે અમે નાસ્તો કરવા માટે અહીં આવેલા, પરંતુ ગેસ સિલિન્ડર ન હોવાથી ચૂલા ઉપર નાસ્તો બનાવતો અડધો કલાક રાહ જોઈ પણ નાસ્તો મળ્યો નહીં, એટલે એના લીધે પારાવાર મુશ્કેલી પડી। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર હવે બનાસકાંઠામાં પડી રહી છે, કારણ કે જે કોમર્શિયલ ગેસના બાટલા હોય એ મળતા નથી અને જેને કારણે જે નાના વ્યવસાયકારો છે જે રસોઈ કરે છે તેઓ સલવાયા છે। જે પ્રકારે અહીંયા દ્રશ્યો બતાવીશ કે આ જે નાના જે વ્યવસાયકારો હોય તેઓએ અનોખો જુગાડ કર્યો છે। કોમર્શિયલ ગેસના બાટલા ન મળવાને કારણે જે લાકડા પર જે દેશી પદ્ધતિથી હવે તેઓ જે નાસ્તો બનાવી રહ્યા છે, કારણ કે કોમર્શિયલ ગેસના બાટલા પહેલાં તો મળતા જ નથી અને જે બાટલા મળે છે તેનું કાળા બજાર થાય છે, એટલે કે જે બાટલા કરતાં 400થી 500 રૂપિયા વધારે ચૂકવવા પડે અને જેને કારણે આ પ્રકારના જે નાનો વ્યવસાય કરતા લોકો એ સ્થિતિમાં નથી હોતા કે આ બાટલો ખરીદી શકે। એટલે કે જે બનાસકાંઠામાં છે એ પણ હવે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર થઈ રહી છે અને જે આવા લોકો નાસ્તાની લારી હોય અથવા રેકડી ધારકો હોય જે ગેસના બાટલા પર જે રસોઈ કરતા હતા તેઓ હવે કરી શકતા નથી, કારણ કે બાટલા મળતા નથી અને મળે છે તો એ કાળાબજારી થાય છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।